पिछले कई दिनों से वडोदरा शहर में नगरपालिका चुनाव को लेकर सियासी तापमान अपने चरम पर था। शहर के हर गली हर मोहल्ले में जिस चुनावी हलचल ने माहौल को गर्म रखा था, अब वही चुनावी हलचल मतगणना केंद्र के बाहर भी देखने को मिल रहा है। सुबह सुबह पॉलिटेक्निक कॉलेज के बाहर कांग्रेस प्रत्याशी कपिल जोशी की एंट्री को लेकर विवाद देखने को मिला। क्या है पूरा मामला, सुनिए। તમે આવો મારા ભેગા અહીંયા સાહેબ નીચે મૂકવાને એમને આપેલું છે અહીંયા મોબાઈલ ઉમેદવાર પણ મારે નથી વાર મારે અંદર મૂકવો છે એવું થોડું ચાલે સાહેબ કેમ ના ચાલે કલેક્ટર સાહેબે કીધું કે તમારે નીચે મૂકવાનું અહીં નીચે મૂકવાનું એમને કીધું છે કેમ મોબાઈલ નથી સાહેબ કલેક્ટર સાહેબને ખબર અમે શું કરવાનું તો તમે અહીં નીચે આપેલું છે ને મૂકવાનું પણ નીચે મૂકવાનું આપેલું છે ને અહીંયા આપેલું છે બતાવું તમને હાલો બતાવું તમને ના ચાલે સાહેબ અહીંયા આપેલું છે ઉમેદવારને મૂકવાનું તમે અહીં મૂકવાનું આપ્યું તો શાના માટે અમને કીધું એના માટે અરે ઉમેદવાર છું પોતે મને કીધું સાહેબ કે અહીં નીચે મૂકવાનું તમારે તો તમે રાખો છો તો પછી તમે રાખો સાહેબ અરે તો અમને શાના માટે કીધું आप उम्मीदवार हैं और आपको अभी जाने से यहाँ पर रोका गया है, क्या कहेंगे इसमें पूरा मामला क्या है? આ પોલીસ છે એ ભાજપના હાથા બનીને ભાજપની નોકરી આ ભાજપના નામ પર આ ઈશારા પર આ કોંગ્રેસના ઉમેદવારોને હેરાન કરે છે. બરાબર એ કે તમારા આ ઉમેદવારને અહીંથી નહીં નીકળવાનું. અરે ભાઈ ઉમેદવાર ક્યાં ટપકીની અંદર જવાનો છે? આ મુખ્ય પ્રવેશદ્વાર છે તો ઉમેદવાર જાય ક્યાંથી ને? અને ખોટી ખોટી અનગણત વાતો કરે છે. ઉમેદવારને વાંચી જવાનું એટલે ભાઈ આખું ગામ અહીંથી જાય છે. એટલે આ પોલીસ ભાજપના હાથા બનીને આ ભોજી તાનાશાહી કરી રહી છે.